નમસ્કાર, નમસ્તે મારા વાલા વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું વિશાલ સરવાડેલ આપ સર્વેનું હૃદયના ઉમળકાભેર આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ એટલે કે ઓશન કોચિંગ ક્લાસીસના ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ પર અને એપ્લિકેશનના પ્લેટફોર્મ પર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું છે ધોરણ 8 વિષય ગણિતના ચેપ્ટર 5 એટલે કે વર્ગ અને વર્ગમૂળની સરસ મજાની એકદમ ટીકડે ટીક થિયરીનો ભાગ નંબર 1 કે જે તમારી માટે એકદમ સરળ થઈ જાય, બહુ મજાનું થઈ જાય, દરેક ટોપિકના ક્લિયરન્સ સાથે શીખવાનું છે. તૈયાર છો ને? યસ. તો ચાલો તૈયાર થઈ જાઓ, વધુ સમય ન બગાડતા. જોઈએ પહેલી જ વસ્તુ કે સંખ્યાનો વર્ગ. વર્ગ અને વર્ગમૂળ ચેપ્ટરનું નામ છે, તો આપણે સંખ્યાના વર્ગ વિશે તો માહિતી મેળવવી પડે ને, કે સંખ્યાનો વર્ગ શું, એની વ્યાખ્યા શું છે, ઓરિજિનલી એની ગાણિતિક રીતે વ્યાખ્યા શું છે તે જોઈએ. ચાલો આપણે આ હજી આપણે સમજવા માટેની વ્યાખ્યા છે, ગાણિતિક રીતની વ્યાખ્યા હજી આવશે. હા, આપેલી સંખ્યાને એ જ સંખ્યા વડે ગુણવાથી મળતી સંખ્યાને આપેલી સંખ્યાનો વર્ગ કહે છે. શું કીધું? કે આપેલી સંખ્યાને, ધારો કે 5 આપ્યા છે તો 5 ને 5 સાથે જ ગુણો તો 5 નો વર્ગ મળે, એવું કહે છે. 500 આપ્યા છે તો 500 ને 500 સાથે ગુણો તો 500 નો વર્ગ મળે, એમ કહે છે. 37 આપ્યા છે તો 37 ને 37 સાથે ગુણો તો તમને 37 નો વર્ગ મળે, એવું અહીંયા કહેવા માંગે છે. રેડી? તો કેવી રીતે? દાખલા તરીકે જોઈએ. ધારો કે 1 નો ગુણાકાર 1 સાથે કરીશ તો મને શું મળશે? 1 નો વર્ગ મળશે. શું મળશે? 1 નો વર્ગ બરાબર 1. ધારો કે 2 ગુણ્યા 2 કરું, આપેલી સંખ્યા મને 2 છે અને 2 નો ગુણાકાર 2 સાથે કરીશ તો 2 નો વર્ગ મળશે, એટલે કે 4 મળશે. નેક્સ્ટ, 3 નો ગુણાકાર 3 સાથે કરું એટલે આને કહેવાય 3 નો વર્ગ બરાબર કેટલા? 9, કેમ કે 3 તેરી 9. 4 ગુણ્યા 4 એટલે 4 નો વર્ગ બરાબર 16. નેક્સ્ટ, કે આવી 1 4 9 16 25 36 49 64 81 100 આવી બધી જ ઘણી બધી સંખ્યાઓ વગેરે 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 સંખ્યાઓને વર્ગ સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. કઈ સંખ્યા કીધું? વર્ગ સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ, સામાન્ય રીતે જો હવે આ વ્યાખ્યા છે, હવે શું છે? આ વ્યાખ્યા વાળી વાત છે થોડીક. જો બંને લખી શકાય, આ પણ લખાય, આ પણ લખાય, બરાબર છે, પણ બને ત્યાં સુધી આપણે ઉપરની ઈઝી પડે છે એ લખીશું. પૂછે જો પરીક્ષામાં પૂછવામાં આવે કે વર્ગની વ્યાખ્યા લખો તો ઉપરની લખશો તો પણ ચાલશે, ઈઝી પડશે, બરાબર છે. આ થોડીક અઘરી લાગતું હશે પણ હું સમજાવું તમને. જોવો ચાલો. સામાન્ય રીતે કોઈ પ્રાકૃતિક સંખ્યા m, કોઈ પ્રાકૃતિક સંખ્યા m એ તો જ વર્ગ સંખ્યા તરીકે ઓળખાય. m છે એને તો જ વર્ગ કહેવાય તરીકે ઓળખવામાં આવે છે કે જો m ને n સ્ક્વેર વડે દર્શાવી શકાય. મતલબ કે એવું કહેવા માંગે છે m બરાબર n સ્ક્વેર હોય, m બરાબર n સ્ક્વેર હોય ત્યારે જ એમને શું કહેવાય? વર્ગ સંખ્યા કહેવામાં આવે છે. ત્યારે જ એમને વર્ગ સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. અને n શું છે? n ની કન્ડિશન આપી. n પણ એક પ્રાકૃતિક સંખ્યા છે. n પણ શું છે? એક પ્રાકૃતિક સંખ્યા છે. n કેવી સંખ્યા છે? પ્રાકૃતિક સંખ્યા છે. મતલબ કે હવે હું n બરાબર કોઈ પ્રાકૃતિક સંખ્યા ધારો કે ધારી લઉં છું 8. n બરાબર કઈ પ્રાકૃતિક સંખ્યા ધારી? n બરાબર 8. તો m બરાબર n સ્ક્વેર હતું, n ની જગ્યાએ મૂકવાના 8 એટલે 8 નો વર્ગ થાય. m બરાબર n સ્ક્વેર, તો n ની જગ્યાએ મૂક્યા છે કેટલા? 8, તો 8 નો વર્ગ. 8 નો વર્ગ એટલે 8 ગુણ્યા 8 તો 8 64. તો m બરાબર, તેથી m બરાબર 64. ચલો આ સાઈડ લઈ લઈએ, થોડુંક વ્યવસ્થિત આપણે જગ્યાની અંદર લખી નાખીએ, બરાબર છે. યસ, m બરાબર n સ્ક્વેર, n બરાબર 8 મૂક્યો એટલે 8 નો વર્ગ, તેથી m બરાબર કેટલું મળ્યું? 64. 64 છે એ વર્ગ સંખ્યા કહેવાય. 64 છે કેવી સંખ્યા કહેવાય? વર્ગ સંખ્યા. એટલે કે m એ વર્ગ સંખ્યા તો જ થાય જો એને n સ્ક્વેર તરીકે દર્શાવાય. n સ્ક્વેર એટલે 8 ના વર્ગ તરીકે દર્શાવી. રેડી છે? ચાલો, તમને આઈ થિંક આ વ્યાખ્યા ક્લિયર હશે. એટલે કે આ m એ તો જ વર્ગ સંખ્યા કહેવાય જો n ની જગ્યાએ 8 છે, 8 ને આપણે 8 ના વર્ગ તરીકે દર્શાવી શકાય તો જ, બરાબર. કેટલી ઈઝી વ્યાખ્યા થઈ ગઈ જો.
કોઈ પ્રાકૃતિક સંખ્યા m એ તો જ વર્ગ સંખ્યા કહેવાય જો m ને n² વડે દર્શાવી શકાય. જ્યાં n એ પ્રાકૃતિક સંખ્યા છે. બસ ખતમ. કેટલું સરળ છે બોલો. વર્ગ એટલે સાવ સરળ વસ્તુ. બરાબર. ચલો જોઈએ નેક્સ્ટ. પૂર્ણ વર્ગ સંખ્યાઓ. ટોપિક સરસ મજાનો છે. પૂર્ણ વર્ગ સંખ્યાઓ. આપેલી સંખ્યા જો કોઈ પૂર્ણાંકનો વર્ગ હોય, આપેલી સંખ્યા જો કોઈ પૂર્ણાંકનો વર્ગ હોય એટલે ઓલરેડી વર્ગ થઈ ગયેલું છે. ઓલરેડી વર્ગ થઈને આવેલું છે. પહેલેથી જ થઈ ચૂકેલું છે. તો આપેલી સંખ્યા જો કોઈ પૂર્ણાંકનો વર્ગ હોય તો આપેલી સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય. જેમ કે 25. 25 એ કોઈ પૂર્ણાંકનો વર્ગ છે? હા સર છે. 5 નો વર્ગ. 5 નો વર્ગ કેટલો થાય? 25. તો 25 એ ઓલરેડી વર્ગ છે. 25 એ ઓલરેડી વર્ગ છે. એટલા માટે અને એ પાછો કોનો વર્ગ છે? આ પૂર્ણાંકનો. આ 5 એ પૂર્ણાંક સંખ્યા છે ને. જેવી તેવી સંખ્યાનો વર્ગ નથી કીધું. પૂર્ણાંક સંખ્યાનો વર્ગ હોવો જોઈએ. પહેલા ચેપ્ટરમાં શીખવાડેલું કે પૂર્ણાંક સંખ્યા એટલે શું? બધી જ ઋણ, શૂન્ય અને ધન સંખ્યાનો જે આખો સમૂહ મળે છે એને પૂર્ણાંક સંખ્યા કહેવાય. તો આવી કોઈક પૂર્ણાંક સંખ્યાનો વર્ગ હોય તો તે સંખ્યાને પૂર્ણાંક સંખ્યાનો આ વર્ગ છે 25 એટલે આ 25 ને આપણે કેવી સંખ્યા કીધી? પૂર્ણ વર્ગ સંખ્યા કહેવામાં આવે છે. સમજજો હો. ખાસ ધ્યાન રાખીને દરેકે દરેક મુદ્દા જોઈએ. નેક્સ્ટ. દાખલા તરીકે 9 ગુણ્યા 9 બરાબર 9 નો વર્ગ બરાબર 81. 16 ગુણ્યા 16 બરાબર 16 નો વર્ગ બરાબર 256. તો અહીંયા 81 છે, 256 છે. એ કોઈ પૂર્ણાંકનો વર્ગ છે? હા સર. 81 એ 9 પૂર્ણાંકનો વર્ગ છે. 256 એ 16 પૂર્ણાંકનો વર્ગ છે. એટલા માટે 81 અને 256 ને જોજો 81 ને 256 ને પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય છે. અહીં 81 અને 256 ને પૂર્ણ વર્ગ સંખ્યા છે કારણ કે 81 એ 9 નો વર્ગ છે, 9 પૂર્ણાંકનો વર્ગ છે અને 256 એ 16 પૂર્ણાંકનો વર્ગ છે. જોઈએ નેક્સ્ટ. દરેક સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા ન હોય. ખાસ તમારા માટેનું સેન્ટેન્સ છે કે દરેક સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા ન હોય. ધારો કે હું અહીંયા લખું 37. શું 37 પૂર્ણ વર્ગ સંખ્યા હોય? ન હોય. બરાબર. 36 લખું તો હા સર હશે. 35 લખું તો બટ ના હોય. કારણ કે 35 એ કોઈ પૂર્ણાંકનો વર્ગ નથી. એ કોઈક પૂર્ણાંકનો વર્ગ હોવો જોઈએ. હું એમ લખું ત્યારે 99. 99 કોઈ પૂર્ણાંકનો વર્ગ છે? સર નથી કોઈ પૂર્ણાંકનો વર્ગ તો ન થાય. રેડી છે? પણ એમ લખું 100. હા સર 100 એ 10 પૂર્ણાંકનો વર્ગ છે. તો 100 આપણે કેવી સંખ્યા થાય? પૂર્ણ વર્ગ સંખ્યા થાય. જોઈએ ચાલો. અહીંયા આપણે એક વિધાન જોઈએ છે. જોજો મુદ્દો આપું છું. એ મુદ્દા ઉપરથી આપણે બધી જ બાબતો ડિટેલમાં શીખવાની છે. તૈયાર છો ને? ચાલો જોઈએ. વર્ગ સંખ્યાઓના ગુણધર્મો. કે પૂર્ણ વર્ગ સંખ્યાનો એકમનો અંક ગમે ત્યારે પૂર્ણ વર્ગ સંખ્યા જોવો તો એનો એકમનો અંક 0, 1, 4, 5, 6 કે 9 હોઈ શકે. કયો કીધું? 0, 0 મીંડું, 1, 4, 5, 6 કે 9 હોઈ શકે. એવું જરૂરી નથી કે છેલ્લે એકમનો અંક 9 હોય, 6 હોય તે પૂર્ણ વર્ગ જ હોય એવું જરૂરી નથી. અહીંયા કીધું છે હોઈ શકે. શક્યતા દર્શાવેલી છે કે ભાઈ હોઈ શકે. તમારે અંદાજ મારવો હોય તો અંદાજ મારી શકો છો ત્યાંથી. વાત સમજાય? હોઈ શકે. પરંતુ 2, 3, 7 કે 8 તો કદાપી ન હોય. કોઈ પણ પૂર્ણ વર્ગ સંખ્યાનો એકમનો અંક ક્યારેય 2, 3, 7 કે 8 ન જ હોય. 2, 3, 7 કે 8 ન જ હોય. 2, 3, 7 કે 8 ન જ હોય. કેમ ન હોય? તો જો અહીંયા લખ્યા મેં 32. કોઈ સંખ્યાનો વર્ગ છે એટલે ન થાય પૂર્ણ વર્ગ સંખ્યા. 42, 52, 62, 72 લખો. આ એક પણ સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા નથી. એટલે પૂર્ણ વર્ગ સંખ્યાનો એકમનો અંક 2, 3, 7 કે 8 તો હોય જ નહીં. હોય જ નહીં એટલે ન જ હોય ભાઈ. બરાબર છે? ચાલો જોઈએ.
નેક્સ્ટ સરસ મજાનું તમારા માટે કામનું હવે આવી રહ્યું છે. ચાલો જોઈએ આગળ. એકનો વર્ગ બરાબર 1, 2 નો વર્ગ બરાબર 4, 3 નો વર્ગ બરાબર 9, 4 નો વર્ગ બરાબર 16, 5 નો વર્ગ બરાબર 25, 6 નો વર્ગ બરાબર 36, 7 નો વર્ગ બરાબર 49, 8 નો વર્ગ બરાબર 64, 9 નો વર્ગ બરાબર 81 અને 10 નો વર્ગ બરાબર 100. રેડી? ચાલો સર આવ્યું આ શું કામ? તો તમને કીધું ને હમણાં એકમનો અંક કયો હોય તો શું હોય, બરાબર છે. ચાલો તો અહીંયા જો એનાલિસિસ કરો. જો કોઈ સંખ્યાના એકમનો અંક 1 હોય અને એનો વર્ગ કરો ને તો 1 આવે. જે સંખ્યાનો એકમનો અંક 9 હોય અને એનો વર્ગ કરો ને તો 1 આવે. રેડી? ચલો નેક્સ્ટ. કોઈ સંખ્યાનો એકમનો અંક 2 હોય અને એનો વર્ગ કરો તો 4 આવે. 8 હોય અને વર્ગ કરો તો 4 આવે. નેક્સ્ટ. એ સિવાય જો એકમનો અંક 3 હોય અને એનો વર્ગ કરો તો 9 આવે. એકમનો અંક 7 હોય અને વર્ગ કરો તો 9 આવે. એ સિવાય જો કોઈ સંખ્યાનો એકમનો અંક 4 હોય તો એનો એકમનો અંક 6 આવે. 6 હોય ને તો 6 જ આવે. ના તો ફિક્સ જ છે 5 નો 5 જ. રેડી? તો જો એકમનો અંક, કોઈ સંખ્યાનો એકમનો અંક શું હોય અને એનો વર્ગ કરો પછી એકમનો અંક શું મળે. ધારો કે હું હમણાં આની પછીની સ્લાઇડમાં તમને બધા જ 1 થી 30 સુધીના વર્ગો બતાવીશ, ત્યારે તમે ધ્યાનથી જોજો. રેડી? ચાલો અત્યારે શીખી તો લો, યાદ જ રાખી લેવાનું છે. અને યાદ ન રહે તો એટલું વાત યાદ રાખો કે 1 9, 2 8, 3 7, 4 6. વાત સમજાણી? ચાલો તો જે સંખ્યાનો એકમનો અંક 1 હોય અથવા તો 9 હોય, જે સંખ્યાનો એકમનો અંક 1 હોય અથવા તો 9 હોય એનો વર્ગ કરશો તો એકમનો અંક હંમેશા 1 જ આવશે. હંમેશા કેટલો આવશે? 1 જ આવશે. એના પછી જો કોઈ સંખ્યાનો એકમનો અંક 2 હોય અથવા તો 8 હોય, કેટલો હોય? 2 હોય અથવા તો 8 હોય, તેનો વર્ગ કરશો તો એકમનો અંક હંમેશા 4 જ મળશે. કેટલો મળશે? 4 મળશે. જો કોઈ સંખ્યાનો એકમનો અંક 3 હોય અથવા તો 7 હોય, કયો હોય? 3 હોય અથવા તો 7 હોય, એનો એકમનો અંક વર્ગ કરશો પછી એકમનો અંક હંમેશા 9 જ મળશે. જો દેખાય છે? નેક્સ્ટ. કોઈ સંખ્યાનો એકમનો અંક 4 અથવા 6 હોય, 4 અથવા 6 હોય અને એનો વર્ગ કરશો તો એકમનો અંક હંમેશા 6 મળશે. જો કોઈ સંખ્યાનો એકમનો અંક 5 હોય અને એનો વર્ગ કરશો તો એકમનો અંક 5 મળશે. જો કોઈ સંખ્યામાં એક મીંડું હોય, મતલબ કે જો અહીંયા 10 હતા, 10 નો વર્ગ કર્યો તો 10 માં કેટલા શૂન્ય આવે? 1 શૂન્ય. એનો વર્ગ કરશો ને તો 2 શૂન્ય થઈ જાય. અને જો 2 શૂન્ય હશે ને તો એના 4 શૂન્ય થઈ જશે. 2 શૂન્યના કેટલા થઈ જાય? 4 શૂન્ય. એટલે ડબલ થાય. શૂન્ય કેટલા થાય? ડબલ થાય. 3 હોય તો 6 થાય, 4 હોય તો 8 થાય, 9 હોય તો 18 થાય, 22 હોય તો 44 થાય. રેડી છે? વર્ગ એવું નથી કહેતો, શૂન્યની વાત થાય છે. કોઈ સંખ્યાની પછી ધારો કે આમ આપ્યું હોય 1000 નો વર્ગ, આનો જવાબ શું આવે? 1 2 3. અહીંયા 3 મીંડા છે, હજી 3 બીજા આવશે. આ રીતે આ એનો વર્ગ. 1000 નો વર્ગ કેટલો થશે? 10 લાખ. 1000 નો વર્ગ 10 લાખ. બસ આવી જ રીતે. રેડી? જો કોઈ સંખ્યા એકી સંખ્યા છે અને એનો વર્ગ કરો તો એકી સંખ્યા જવાબ મળે. જો એકી સંખ્યાનો વર્ગ એકી સંખ્યા, એકી નો 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 વર્ગ એકી સંખ્યા. દેખાણું? અને બેકી સંખ્યાનો વર્ગ બેકી સંખ્યા, 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 બેકી સંખ્યાનો વર્ગ બેકી સંખ્યા. દેખાય છે? એટલે ખાસ યાદ રાખજો, તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ, ખૂબ જ સરસ મજાનું ને યાદ જ રાખવાનું છે. રેડી છે? અને અહીંયા જો કે સર અમારે યાદ કેમ રાખવું? 1 9 નો સરવાળો 10, 2 8 નો સરવાળો 10, 3 7 નો સરવાળો 10, 4 6 નો સરવાળો 10, 5 5 નો 10. 1 9 માં કોણ આવે? 1 જ આવે. 1 અથવા 9 હોય તો 1 જ આવે. 2 8 માં 2 દુ 4 એટલે 4 આવશે. એટલે 2 નો વર્ગ ગણી લો. બરાબર છે? 4. 3 7 માં 3 ત્રેરી 9. 4 અથવા 6 માં ચોકે ચોકે 16 નો 6. પચો પચો 25 માં 5. રેડી? 0 માં 2 0, 2 0 માં 4 0. એકી માં એકી, બેકી માં બેકી. કામ પૂરું? જોઈએ નેક્સ્ટ આપણી માટેની સરસ મજાની એવું ઇમ્પોર્ટન્ટ મેં કીધું તો તમને વર્ગ સંખ્યાઓ. બરાબર છે? ખાસ ધ્યાનથી જોઈ લેજો. ઓકે છે? દેખાય છે? હવે અહીંયાથી હું ઊભો છું આ સાઈડ. કેવી રીતના છે આપણા બધાય વર્ગ જોઈ લો. ચાલો ફટાફટ અહીંયાથી
1 નો વર્ગ બરાબર 1, 2 નો વર્ગ બરાબર 4, 3 નો વર્ગ બરાબર 9, 4 નો વર્ગ બરાબર 16, 5 નો વર્ગ બરાબર 25, 6 નો વર્ગ બરાબર 36, 7 નો વર્ગ બરાબર 49, 8 નો વર્ગ બરાબર 64, 9 નો વર્ગ બરાબર 81, 10 નો વર્ગ બરાબર 100. આ રીતે તમારે ફાસ્ટલી યાદ રાખી લેવાનું છે. રેડી? ત્યારબાદ આપણે જોઈએ 11 નો વર્ગ બરાબર 121, 12 નો વર્ગ બરાબર 144, 13 નો વર્ગ બરાબર 169, 14 નો વર્ગ બરાબર 196, 15 નો વર્ગ બરાબર 225, 16 નો વર્ગ બરાબર 256, 17 નો વર્ગ બરાબર 289, 18 નો વર્ગ બરાબર 324, 19 નો વર્ગ બરાબર 361 અને 20 નો વર્ગ બરાબર 400. બરાબર છે? આ બધા તમારે લાઈનમાં યાદ રાખવાના છે. ક્લિયર છે? નેક્સ્ટ 21 નો વર્ગ બરાબર 441, 22 નો વર્ગ બરાબર 484, 23 નો વર્ગ બરાબર 529, 24 નો વર્ગ બરાબર 576, 25 નો વર્ગ બરાબર 625, 26 નો વર્ગ બરાબર 676, 27 નો વર્ગ બરાબર 729, 28 નો વર્ગ બરાબર 784, 29 નો વર્ગ બરાબર 841 અને 30 નો વર્ગ બરાબર 900. સર આટલું સ્પીડમાં હા તમને યાદ રહેશે, પણ આની માટે તમારે ટીકડી લેવાની. સર કઈ ટીકડી લેવાની? મેલેરિયા, તાવ એવી એક કોઈ નહીં. હવાર બપોર હાંજ વર્ગ સંખ્યાની ટીકડી લેવાની છે. ની હવાર બપોર હાંજ વર્ગ સંખ્યાની ટીકડી. સાહેબ એ કેમ લેવી? હવાર બપોર હાંજ બબે વાર લખી લેવાની. શું કરવાની? બબે વાર લખી લેવાની. રેડી છે? ચલો એ કઈ છે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું. મેં તમને કીધું હવે હું તમને એકમના વર્ગ વાળું શીખવાડું. બરાબર છે સાહેબ? 1 થી 10 ના તમને યાદ રહેશે. 11 થી કેમ યાદ રાખવાના? તો ફિક્સ જ છે. એકમનો જોઈ જો. 2 હોય તો 4, 3 હોય તો 9, 4 હોય તો 6, 5 હોય તો 5, 6 હોય તો 6, 7 હોય તો 9, 8 હોય તો 4, 9 હોય તો 1. રેડી? જો 13, 14, જો 12 નો વર્ગ યાદ રાખવો છે, 12 નો વર્ગ યાદ રાખવો છે તો 12 માં 2 ઉમેરો તો 14, પાછળ લાગે 4 બેઠે બેઠા. 13 ના વર્ગમાં 1 13, 3 દુ 6, 3 તેરી 9. જો 3 દુ 6, 3 તેરી 9. 14 ના વર્ગમાં આ બે ઊંધું કરી દેવાનું. 69 નું 96 કરી દેવાનું. રેડી? 225 માં કરવાનું, આ 1 ના 22 કરી નાખવાના. 1 ના ડબલ 22. આપણે એવી રીતે યાદ રાખવાનું છે. બાકી એવું કઈ નથી આમાં. નિયમ એવો કઈ નથી. આ તો જસ્ટ યાદ રાખવા માટે. બાકી હકીકતમાં વર્ગ કેવી રીતે મેળવાય? 14 ગુણ્યા 14 કર્યા પછી જ મળે. 0, 4 એકા 4, 1 એકા 1, ચોકે ચોકે 16, 1, 4 એકા 4 ને 1 5, 6, 9, 1. હકીકતમાં આવી રીતે વર્ગ મળે. હકીકતમાં વર્ગ આવી રીતે મળે છે. બરાબર છે? પણ આપણે યાદ રાખવા માટે આ બધી વસ્તુઓ છે. ઓકે? બાકી આગળ તમે જોવો છો 16 માં, તો 16 માં જો 6 ના 6 બેઠા છે. આ 1 ની જગ્યાએ 25 થઈ ગયા છે. અને જો અહીંયા યાદ આવે તો અહીંયા આપણે 17 નો વર્ગ જોઈ લઈએ. પેલા 17 ના વર્ગમાં 7 માં 9 છે, પછી અહીંયા 28, 8 ના વર્ગના છેલ્લે 4 છે, તો અહીંયા 32, 9 ના વર્ગમાં છેલ્લે 1 છે, તો 36, 20 માં તો 400 થાય. ઈઝી છે, બધાને આવડી જાય તેવું છે. બરાબર? ચાલો જોઈએ એ સિવાય સાહેબ આમાં બીજી ટ્રિક્સ તમે શું કહો છો? આ તો ફિક્સ છે. જો 1 4 9 6 5 6 9 4 1 0, 1 4 9 6 5 6 9 4 1 0. ફિક્સ આવી ગયું. અહીંયા 12, અહીંયા 2 2 વધે, પછી 3 3 વધે છે. રેડી છે? પછી નીચે છેલ્લે 4 4 વધે. જો 2 2 2 વાર વધ્યા, 3 3 4 વાર વધ્યા, પછી 4 4 3 વાર વધ્યા. દેખાય છે? 2 2 2 વાર વધ્યા છે. ઓકે? ખાસ ધ્યાન રાખો. 2 2 2 વાર વધ્યા દેવાનું. 12 ના 14, પછી 16 ના 19, 19 ના 22, 22 ના 25, 25 ના 28, ને 3 3. આ તો યાદ રાખવા માટે જ. બાકી એવું ન કરે એની કરતા સીધે સીધું યાદ રાખી લેવાય. ઓકે? પણ હવે 21 થી 30 માં ટ્રીક આપું. 21 થી 30 માં ટ્રીક આપું. તમને આટલા તો આવડવા જોઈએ. પેલા 4. કેમ? કારણ કે 24 ના વર્ગમાં 100 ઉમેરો, 26 નો વર્ગ. 23 ના વર્ગમાં 200 ઉમેરો, 23 ના વર્ગમાં 200 ઉમેરો તો 27 નો વર્ગ મળશે. જો 24 ના વર્ગમાં 300 ઉમેરો તો 28 નો વર્ગ મળશે. સોરી, 22 ના વર્ગમાં 22 ના વર્ગમાં 300 ઉમેરો તો 28 નો વર્ગ મળશે. અને 21 ના વર્ગમાં 400 ઉમેરો તો 29 નો વર્ગ. 24 માં 100 તો 26, 23 માં 200 તો 27, 22 માં 300 તો 28 અને 21 માં 400 તો 29. દેખાય છે? 441, 841, 484, 784, 529, 729, 576, 676, અહીંયા 625 ના 900. બોલો કેટલું હેલું, કેટલું મજાનું છે ને? આટલું સરળ ગણિત છે આપણું. બરાબર છે? એટલે વર્ગ સંખ્યાઓ 1 થી 30 સુધીની તમારે ખાસ 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 પાકી કરવી જ પડશે. શું કરવું પડશે? પાકી કરવી જ પડશે. પછી કહેતા નહીં કે સર અમે રહી ગયા,
जो रह गया सो रह गया, बाद में कुछ नहीं बचेगा। બરાબર છે? આ ખાસ યાદ રાખજો, તમારે બધે જ કામ આવવાની છે, બધી જગ્યાએ ઉપયોગી છે. ધોરણ 6 ધોરણ તમે અત્યારે 8માં છો, ધોરણ 6 માં અમુક જગ્યાએ આવતી હતી, ધોરણ 7 માં તો આવતી જ હતી, આપણને ખ્યાલ છે. 8માં તો ચેપ્ટર આવી ગયું છે. નવોદયની પરીક્ષામાં આ વસ્તુઓ પૂછાય છે, આના ઉપરથી અમુક દાખલાઓ પૂછાય છે અને વર્ગમૂળ વિશે પૂછાય છે. બરાબર છે? એ સિવાય ધોરણ 9 માં અને 10 માં તો આના ઉપરથી સંખ્યા રેખાને એવું દોરવાનું આવે છે. રેડી છે? ચાલો જોઈએ નેક્સ્ટ. વર્ગ સંખ્યા માટે અવનવું. હવે કંઈક વર્ગ સંખ્યા માટે નવું નવું જોઈએ. અત્યાર સુધી આપણે જોયું છે ને એ બેઝિક વસ્તુ હતી વર્ગ વિશેની. હવે કંઈક વર્ગ માટે કંઈક અવનવી બાબતો છે. જેમ કે આપણને સાદી ભાખરી ન ભાવે પણ મસાલા ભાખરી આપે તો, ખાલી પિઝાનો ઓલું જે રોટલો આવે એ આપી દે પણ એની ઉપર મસ્ત મજાનું આમ મકાઈ નાખેલી ન હોય, વેજીટેબલ ન હોય તો ભાવે આપણને? ના ભાવે ને. વર્ગ સંખ્યા માટે પણ એવું છે, મસ્ત મજાનું ટોપિંગ છે. શું કહે છે કે ત્રિકોણીય સંખ્યાઓનો સરવાળો. તો ત્રિકોણીય સંખ્યા એટલે સર કેવી? તો બે ક્રમિક ત્રિકોણીય સંખ્યાઓના સરવાળાથી વર્ગ સંખ્યા મળે છે. બે ત્રિકોણીય સંખ્યાઓના બે ક્રમિક, જોજો, બે ક્રમિક ત્રિકોણીય સંખ્યાઓના સરવાળાથી વર્ગ સંખ્યા મળે. તો સર બે ક્રમિક ત્રિકોણીય સંખ્યા એટલે કેવી? તો ત્રિકોણીય સંખ્યા એટલે આ ટાઈપની. જો દાખલા તરીકે અહીંયા 1 છે તો આ 1. હવે આના પછી મારે એક ઉપરથી ત્રિકોણ બનાવવો છે તો મારે ઓછામાં ઓછા કેટલા બિંદુની જરૂર પડી? 3 ની પડી. આ 1 2 અને 3, આ 3 દ્વારા હું ત્રિકોણ બનાવી શકું. મારે એનાથી મોટો ત્રિકોણ બનાવવો છે. આ બનાવવા માટે મારે કેટલા બિંદુની જરૂર પડી? 1 2 3 4 5 ને 6. રેડી? હવે એનાથી મોટો ત્રિકોણ બનાવવો છે પાછો, તો 1 2 3 4 5 6 7 8 9 ને 10. રેડી? હજી આનાથી જો મારે મોટો ત્રિકોણ બનાવવો હોય તો હું તમને એક્ઝામ્પલ આપું. 1 2 3 4 5. જો બરાબર છે? તો અહીંયા ગણો તમે કેટલાક ત્રિકોણ થાય છે, ગણીએ. ચાલો આપણે બધા ભેગા મળીને ગણીએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ને 15. જો હજી આગળ આપણે એનાથી આગળ જો કોઈ ત્રિકોણીય સંખ્યા લખવી તો કેટલા લખાય? એમાં 15 લખી શકાય છે. આનાથી હજી આગળ લખવું હોય તો 10 કરતા વધારે. રેડી? તો આ બધી સંખ્યાઓને ત્રિકોણીય સંખ્યા કહેવાય. કોને કોને? 1 3 6 10 15. 15 થી હજી આગળ જાય તો હજી નવા ત્રિકોણ બને, હજી નવા ત્રિકોણ બને. તે બધા જ ત્રિકોણ, જો હજી નવો ત્રિકોણ બનાવવો હોય તો હજી અહીંયા ઉપર હજી એક લાઈન વધી જાય આખી. બરાબર છે? એક એક લાઈન આખી વધી જશે. 1 2 3 4 5 6 વધશે એટલે હજી 15 થી આગળ જઈએ તો કેટલા આવે? 21 આવે. એવી રીતે વધતા જશે વધતા જશે વધતા જશે. પછી 21 થી આગળ જાવ તો 28 આવી જાય. એવી રીતે વધતા જાય. બરાબર છે? ત્રિકોણીય સંખ્યાઓ ખ્યાલ આવે છે? ત્રિકોણીય સંખ્યાઓ. ચાલો જોઈએ આગળ. તો હવે શું થાય? બે ક્રમિક ત્રિકોણીય સંખ્યાઓનો સરવાળો. કોનો કીધો? બે ક્રમિક ત્રિકોણીય. તો આ બે ક્રમિક ત્રિકોણીય કહેવાય, 1 અને 3. 1 અને 3 નો સરવાળો કરો તો 4 મળે. જે 4 છે એ 2 નો વર્ગ છે. તો શું કીધું? બે ક્રમિક ત્રિકોણીય સંખ્યાઓના સરવાળાથી, બે ક્રમિક ત્રિકોણીય સંખ્યાઓના સરવાળાથી વર્ગ સંખ્યા મળે છે. હજી નેક્સ્ટ નવો ત્રિકોણ એટલે 3 અને 6. 3 અને 6 ના સરવાળા કેટલો જવાબ આવે? 9. જે કોનો વર્ગ છે? 3 નો વર્ગ છે. એના પછીની ક્રમિક ત્રિકોણીય સંખ્યાઓ 6 અને 10. તો 6 અને 10 ના સરવાળાથી શું જવાબ મળે? 16. કે કોનો વર્ગ છે? 4 નો વર્ગ. હવે તમે વિચાર કરો 10 પછીની ત્રિકોણીય સંખ્યા કઈ હતી? સર 15. તો 10 + 15 બરાબર 25. કોનો વર્ગ છે? 5 નો વર્ગ. આના પછી 15 પછીની ત્રિકોણીય સંખ્યા કઈ હતી? 21. તો 15 + 21 એટલે 36. 6 નો વર્ગ. 21 પછીની ત્રિકોણીય સંખ્યા 28. તો 21 + 28 એટલે 49. કોનો વર્ગ આવે? 7 નો વર્ગ. રેડી છે? આવી જ રીતે આ ત્રિકોણીય સંખ્યાઓ. ખ્યાલ આવે? ત્રિકોણીય સંખ્યાઓ કેવી રીતની છે? ઓકે? તમારી માટે બહુ સરસ મજાનું આ નવીન જ નજરાણું છે. નેક્સ્ટ, બે વર્ગ સંખ્યાઓની વચ્ચેની સંખ્યાઓ. આ ટોપિક આઈએમપી છે. લીખ લો ભાઈ, લીખ લો ભાઈ આઈએમપી.
આમાંથી એક સવાલ આવે 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 ને આવે જ ઓછામાં ઓછો એક સવાલ તમારી પરીક્ષામાં આવશે 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 ને આવશે જ રેડી છે શું કહે છે કે બે વર્ગ સંખ્યાઓની વચ્ચેની સંખ્યાઓ બે વર્ગ સંખ્યાની વચ્ચે કઈ સંખ્યા હોઈ શકે તો કીધું બે વર્ગ સંખ્યા વચ્ચે કેટલી સંખ્યાઓ હોઈ શકે નેક્સ્ટ તો કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા n અને n+1 માટે આવું કાંઈ નથી કરવું આપણે અત્યારે કોઈ પણ બે પ્રાકૃતિક સંખ્યા આપણે લઈ લેવાની છે ધારો કે મેં એક લીધી છે 3 અને બીજી લઈ લઉં છું 4 ક્રમિક લેવાની કેવી લેવાની છે ક્રમિક સંખ્યાઓ લેવાની છે આ બધું જ ક્રમિક સંખ્યાઓ માટે વાત થાય છે બરાબર છે તો બે વર્ગ સંખ્યાઓની વચ્ચે તો વર્ગ સંખ્યાઓ એટલે 3 નો વર્ગ કરવો પડે કે નહીં મારા ભઈલા 3 નો વર્ગ બરાબર 9 હવે 4 નો વર્ગ કરવો પડે કે નહીં તો 4 નો વર્ગ બરાબર 16 તો 3 નો વર્ગ અને 4 ના વર્ગ વચ્ચે એ શું છે 3 ના વર્ગ અને 4 ના વર્ગ વચ્ચે પૂર્ણ વર્ગ ન હોય તેવી સંખ્યા પૂર્ણ વર્ગ ન હોય તેવી સંખ્યા તો આપણે લખવી પડે તો 3 નો વર્ગ કેટલો 9 4 નો વર્ગ 16 અને વચ્ચે કીધું એટલે 9 અને 16 તો નહીં લેવાના કારણ કે 9 અને 16 પોતે કેવા છે પૂર્ણ વર્ગ સંખ્યા છે જે આપણે પૂર્ણ વર્ગ સંખ્યાની વ્યાખ્યામાં જોયું હતું એ યાદ છે ને જો ભૂલી ન જતા બધું પછી મારે તમને કેટલું યાદ કરાવવું યાદ કરાવ્યું કે નહીં બરાબર છે તમને સરસ મજાનું યાદ કરાવ્યું છે પૂર્ણ વર્ગ સંખ્યાનો મુદ્દો યાદ હશે તમને યાદ છે ને શરૂઆતના સ્ટાર્ટિંગનો બીજો જ મુદ્દો નો યાદ હોય તો પાછો વિડિયો પાછળ જોઈને પાછા અહીંયા આવી જાવ બરાબર છે ચાલો તો 3 ના વર્ગમાં એટલે કે 9 ટૂંકમાં કેવા શું માંગે છે 9 અને 16 વચ્ચેની સંખ્યા કોના વચ્ચેની 9 અને 16 વચ્ચેની સંખ્યા તો કોણ આવે 10 11 12 13 14 અને 15 તો કેટલી થઈ 1 2 3 4 5 ને 6 તો કેટલી આવશે 9 હોય તેવી સંખ્યા 6 કેટલી આવશે 6 ગડે 6 સર કેવી રીતે આ તો તમારી નજર સામે છે સર મને ડાયરેક્ટ કેવું હોય તો કદાચ મોટી મોટી સંખ્યાઓ આપે ને એમાં ડાયરેક્ટ કેવું હોય તો કેવી રીતે કહી શકાય તો ચાલો એના માટે જ્યાં જોવાનું છે પણ એની પહેલા ચોખવટ પાડી દો કે 6 આવ્યું એ 3 ના ડબલ કે 4 ના ડબલ સર 3 ના ડબલ કેટલા થાય 6 એટલે નાની સંખ્યાના ડબલ જેટલા હોય નાની સંખ્યાના ડબલ જેટલા હોય છે પૂર્ણ વર્ગ સંખ્યા કેટલી હોય નાની સંખ્યા કરતા ડબલ રેડી ચાલો હવે આપણે મેથડ વાઇઝ સમજીએ આ તો મેં જસ્ટ એક્ઝામ્પલ આપ્યું તમને તો અહીંયા કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા n અને n+1 માટે n અને n+1 એટલે n અને n+1 એનો મતલબ શું થાય ક્રમિક કોઈ પણ બે આનો મતલબ શું થાય n અને n+1 એટલે કોઈ પણ બે ક્રમિક સંખ્યા કોઈ પણ બે પ્રાકૃતિક અથવા તો કોઈ પણ પ્રાકૃતિક બે ક્રમિક સંખ્યાઓ માટે શું થશે તો n+1 આખાનો વર્ગ માઇનસ n વર્ગ એટલે પહેલી સંખ્યાનો વર્ગ જોયું n+1 આખાનો વર્ગ માઇનસ પહેલી સંખ્યા એટલે પહેલી બીજી બે સંખ્યા આવી ગઈ પહેલી સંખ્યા અને બીજી સંખ્યા પહેલી સંખ્યા n બીજી સંખ્યા n+1 તો બીજી સંખ્યાનો વર્ગ માઇનસ પહેલી સંખ્યાનો વર્ગ તો n+1 આખાનો વર્ગ માઇનસ n નો વર્ગ n+1 આખાનો વર્ગ માઇનસ n નો વર્ગ અહીંયા મેં શું લીધું છે તફાવત લીધો છે અત્યારે શું કામ કર્યું છે તફાવત હવે n+1 નો વર્ગ એટલે આપણું સાદુરૂપ શું થાય એનું સાદુરૂપ કે પહેલાનો વર્ગ વત્તા પહેલું વત્તા 2 ગુણ્યા પહેલો બીજું વત્તા બીજાનો વર્ગ રેડી છે ચાલો તો જોઈએ આગળ n² પ્લસ 2n પ્લસ 1 માઇનસ n². સર આ માઇનસ n² તો માઇનસ n² આના છે રેડી તો પ્લસ n² પ્લસ માઇનસ n². તો આ શું થઈ જાય 0 0 થઈ જાય બે ઉડી જાય તો આપણી પાસે વધે કેટલું 2n પ્લસ 1 કેટલું વધે 2n પ્લસ 1 પણ હવે સમજીએ આપણે ચાલો તેથી n² અને n+1² વચ્ચે n² અને n+1² વચ્ચે પૂર્ણ વર્ગ ન હોય પૂર્ણ વર્ગ
ન હોય તેવી સંખ્યાઓ 2n હોય. કેટલી હોય? 2n હોય કે જે બે પૂર્ણ વર્ગના તફાવતથી એક ઓછી છે. બે પૂર્ણ વર્ગનો તફાવત કેટલો આવે? 2n + 1 આવે. કેટલો આવે? 2n + 1. પણ હકીકતમાં કેટલી સંખ્યાઓ હોય? 2n હોય. કેટલી હોય? 2n. એટલે આપણી પાસે જવાબ આવ્યો 2n + 1. જવાબ શું આવ્યો છે? 2n + 1. પણ હકીકતમાં હોય કેટલી? 2n. એટલે પૂર્ણ વર્ગના તફાવત અહીંયા કેટલી ઓછી થઈ? એક ઓછી થઈ. કેટલી ઓછી થઈ? જો એક ઓછી થઈ. આ +1 છે, અહીંયા એક ઓછું છે, +1 નથી ત્યાં. બરાબર છે? ક્લિયર? ચાલો, ઓકે. અને જો તમને આપણે હમણાં 3 ના વર્ગ અને 4 ના વર્ગ વાળું એક્ઝામ્પલ યાદ હોય તો 3 ના વર્ગ અને 4 ના વર્ગ એટલે 9 અને 16. તો 9 અને 16 નો તફાવત તો 16 - 9 બરાબર કેટલો જવાબ આવ્યો? તો 7. પણ આપણી હકીકતમાં પૂર્ણ વર્ગ સંખ્યા કેટલી આવી હતી? 6. તો બે પૂર્ણ વર્ગના તફાવતથી આ 6 કેટલા કહેવાય? એક ઓછા કહેવાય? ઓછા કહેવાય. 7 કરતા 6, આ 6 છે એ 7 કરતા કેટલા ઓછા? એક ઓછા. તો n² અને 2n² અને n+1 હોલ સ્ક્વેર વચ્ચે, હોલ એટલે કે આખાનો કૌંસ, n+1 આખા કૌંસનો વર્ગ વચ્ચે પૂર્ણ વર્ગ ન હોય તેવી સંખ્યાઓ કેટલી છે? 2n. કે જે શું કહેવાય? જે બે પૂર્ણ વર્ગના તફાવતથી એક ઓછી છે. ક્લિયર? ચલો એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે. વ્યાપક રૂપે કહી શકાય કે કોઈ પણ બે સંખ્યાઓ n અને n+1 ના વર્ગો વચ્ચે આવતી પૂર્ણ વર્ગ ન હોય તેવી સંખ્યાઓ 2n હોય. આ વિધાન યાદ રાખવાનું છે. આ ખાસ યાદ રાખવાનું છે. બરાબર છે? ખાસ યાદ રાખવાનું છે. વ્યાપક રૂપે કહી શકાય કે કોઈ પણ બે સંખ્યાઓ n અને n+1 ના વર્ગો વચ્ચે આવતી પૂર્ણ વર્ગ ન હોય તેવી સંખ્યાઓ 2n હોય. મતલબ કે દાખલા તરીકે 5 અને 6 ના વર્ગો વચ્ચે આવતી પૂર્ણ વર્ગ ન હોય તેવી સંખ્યા કેટલી થાય? 10. મતલબ કે જો આપણો n કેટલો થઈ ગયો? 5. n5 તો n+1 કેટલો થઈ ગયો? 6. તો 2n જેટલી હોય 2n, તો n બરાબર તો કેટલું છે? 5. તો બરાબર 2 × 5 બરાબર 10. 2 × 5 બરાબર 10. ક્લિયર? ચાલો એ સિવાય એક્ઝામ્પલ જોઈ લઈએ. કે તમને પૂછી લે કે 22 અને 23 ના વર્ગો વચ્ચે આવતી પૂર્ણ વર્ગ ન હોય તેવી સંખ્યા બરાબર. તો શું કરવાનું? 22 અને 23 માં નાનું કોણ? 22. તો 22 ના ડબલ કેટલા? એટલે કે 22 × 2 બરાબર કેટલા આવે? 44. કેટલી સંખ્યા આવશે? 44. બસ આવી જ રીતે હિસાબ કરવાનો છે. પણ જો આની નાની સંખ્યા કઈ છે? બરાબર છે? નાની સંખ્યા કઈ છે એ વસ્તુ ખાસ જોવાની છે. અને તમને હજી એક વસ્તુ આપું, કદાચ એમ પૂછે 7 અને 9 ના વર્ગ વચ્ચે આવતી પૂર્ણ વર્ગ ન હોય તેવી સંખ્યા. તો ખાસ ધ્યાન રાખજો. 7 અને 9 તો બે ક્રમિક નથી અને ક્રમિક બનાવવી પડે. અને શું કરવી પડે? ક્રમિક બનાવવી પડે. તો પેલા 7 અને 8, 8 અને 9. તો 7 અને 8 વચ્ચે કેટલી આવે? 7 દુ 14. 8 અને 9 વચ્ચે કેટલી આવે? 8 દુ 16. ટોટલ 30. પછી તમે એમ સીધું ગણી નાખો 7 અને 9 માં સીધું 14 તો નો ચાલે ભાઈ. ખાસ ધ્યાન રાખવું પડે આવું. બરાબર છે? કે તમે સંખ્યા ક્યાંથી બ્રેક કરો છો? એક એક પૂર્ણાંકથી બ્રેક કરવાની, સંખ્યાને તોડવાની ને પછી કામ કરવાનું. જો 7 અને 9 માં સંખ્યાને આપણે એકવાર તોડી અને આપણને બે ગ્રુપ મળ્યા, 7 અને 8 નું અને 8 અને 9 નું. પછી એ બે વચ્ચેનો આવતીનો સરવાળો કર્યો. દેખાય છે? 14 અને 30, સોરી 14 અને 16 નો સરવાળો મળ્યો છે 30. બરાબર? જોઈએ નેક્સ્ટ. ત્રીજું, એકી સંખ્યાનો સરવાળો. એટલે કે પ્રથમ n એકી સંખ્યાઓનો સરવાળો n² મળે. આ ખાસ યાદ રાખજો. ધોરણ 10 માટે કામનું છે આ ખાસ.
અત્યારે પણ તમારે પૂછાય છે, અત્યારે તો કામનું છે, પણ ધોરણ 10 માં તો ખાસ કામનું તમારી માટેનો આઈએમપી નો ઢગલો છે. અત્યારે જે કરાવું છે ને બધું આઈએમપી નો ઢગલો છે. રેડી? તો પ્રથમ n એકી સંખ્યાઓનો સરવાળો n² મળે. તો કેવી રીતે? ચલો જોઈએ. જો કોઈ સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા હોય તો તેને 1 થી શરૂ કરી ક્રમિક એકી સંખ્યાના સરવાળા તરીકે રજૂ કરી શકાય. ધારો કે આપણી પાસે 36 છે. તો 36 છે એ પૂર્ણ વર્ગ સંખ્યા છે. આ સર 6 નો વર્ગ 36 એટલે 36 પૂર્ણ વર્ગ. એનો સરવાળો લખવાનો. ક્રમિક એકી સંખ્યા તો 1 પ્લસ 3 પ્લસ 5 પ્લસ 7 પ્લસ 9 પ્લસ 11 1 2 3 4 5 6 સરવાળો કરી લઈએ. 11 ને 9 20 20 ને 7 27 27 ને 5 32 33 34 35 ને 36. રેડી? હા. એમાં પણ નિયમો આવે છે કે કેટલા સુધી તમારે સરવાળો કરવો, કેમ કરવો. તો આ ક્રમિક એકી સંખ્યા જો 1 3 5 7 9 તો ક્રમિક એકી સંખ્યાનો સરવાળો શું મળ્યો આપણને? 36. રેડી? ચાલો જોઈએ આગળ. દાખલા તરીકે મારે 25 છે. 25 છે વર્ગ પૂર્ણ વર્ગ સંખ્યા છે. સર 25 પૂર્ણ વર્ગ સંખ્યા 5 નો વર્ગ છે એટલે. રેડી? તો એને ક્રમિક એકી સંખ્યાના સરવાળા તરીકે દર્શાવી 1 + 3 + 5 + 7 + 9. કારણ કે 9 ને 1 10 7 ને 3 10 10 ને 10 20 ને 5 25. બરાબર છે? 5 ને 5 25. તો આવી રીતે તમે ગણી શકો છો. નેક્સ્ટ, જો આપેલ પ્રાકૃતિક સંખ્યાઓને 1 થી શરૂ કરી ક્રમિક એકી સંખ્યામાં સરવાળા તરીકે રજૂ ન કરી શકાય તો તે પૂર્ણ વર્ગ સંખ્યા નથી. બરાબર છે? ખાસ ધ્યાન રાખજો. જો સરવાળા તરીકે હવે મારે લખવા છે, જો ધારો કે હું લખું છું અહીંયા 18 1 + 3 + 5 + 7 પ્લસ તો જોઈ જુઓ 7 ને 3 10 5 ને 1 16. હવે હું 9 લખીશ તો આ 25 થઈ જાય છે ને અહીંયા 18. ક્યાંય બંધ બેસતું છે નહીં. પૂર્ણ વર્ગ સંખ્યા એને ક્રમિક એકી સંખ્યાના સરવાળા તરીકે ન લખી શકાયું. જો 18 ને અહીંયા ક્રમિક એકી સંખ્યાના સરવાળા તરીકે લખી શકાયું નહીં. એટલા માટે 18 છે તો પૂર્ણ વર્ગ સંખ્યા નથી. રેડી? એકી ક્રમિક એક થી શરૂ કરીને ક્રમિક એકી સંખ્યાના સરવાળા તરીકે લખી શકાય તો જ તે પૂર્ણ વર્ગ સંખ્યા બને, નહીતર બને નહીં. રેડી? નેક્સ્ટ, ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો કોઈ પણ એકી સંખ્યાઓના વર્ગને બે ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા તરીકે દર્શાવી શકાય. મતલબ કે મારે દર્શાવવું હોય 9 એટલે કે 3 નો વર્ગ દર્શાવવો છે, તેના ક્રમિક એકી સંખ્યાઓના સરવાળા તરીકે દર્શાવી શકાય. જેમ કે 4 + 5 એટલે 3 નો વર્ગ મળે. તેવી જ રીતે આપણે એક્ઝામ્પલ સાથે સમજીએ તેને. ચાલો જોઈ લો. એ જ એક્ઝામ્પલ છે 3 નો વર્ગ બરાબર 9, 4 + 5. એ સિવાય પણ આપણી પાસે એક્ઝામ્પલ છે. ધારો કે 5 લખ્યું, બરાબર? હાલો 25 કોનો વર્ગ છે? 5 નો વર્ગ. તમારે આને દર્શાવવું હોય 25 ને 5 ના વર્ગને બે ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા તરીકે દર્શાવી શકાય. 12 + 13 12 અને 13 બે ક્રમિક સંખ્યા, તો ક્રમિક સંખ્યાના સરવાળા તરીકે રજૂ કરી શકાય. એટલે કે કોઈ પણ એકી સંખ્યાઓના વર્ગને બે ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા તરીકે દર્શાવી શકાય છે. અહીંયા એની માટેનું સૂત્ર છે. શું છે? સૂત્ર છે, યાદ રાખજો. ધારો કે મેં તમને કીધું કે 5 નો વર્ગ, તમારે 5 નો વર્ગ નથી કરવો તો એકી સંખ્યા પકડી લો કોઈ પણ. ધારો કે એકી સંખ્યા લઈ લીધી 11, તો 11 નો વર્ગ બરાબર કેવી રીતે થાય? અહીંયા 11 નો વર્ગ -1/2 પ્લસ 11 નો વર્ગ પ્લસ 1/2 બરાબર 11 નો વર્ગ 121 -1/2 પ્લસ 121 પ્લસ 1/2. 121 માંથી 1 એટલે 120 120/2 પ્લસ 122/2. તેથી 11 નો વર્ગ બરાબર 120/2 એટલે 60
122 ભાગ્યા 2 એટલે 61. તો જો 60 અને 61 બે ક્રમિક સંખ્યા. તો કોઈ પણ એકી સંખ્યાના વર્ગને બે ક્રમિક સંખ્યાઓના સરવાળા તરીકે દર્શાવી શકાય છે. રેડી છે? જોજો ખાસ ધ્યાન રાખવાનું, બધું બહુ ઇમ્પોર્ટન્ટ છે તમારી માટે. આ બધા હે ને એક્ઝામમાં પૂછાઈ ગયેલા સવાલો છે ભાઈ. આ બધું ખરા ખોટા અથવા તો MCQ અથવા તો ખાલી જગ્યા એટલે કે હેતુલક્ષી છે ને એમાં પૂછાઈ જાય ભાઈ, અથવા તો દાખલો પૂછાઈ જાય. નેક્સ્ટ રેડી? ચાલો જોઈએ શું કહે છે. બે ક્રમિક એકી અથવા બેકી સંખ્યાઓનો ગુણાકાર. બે ક્રમિક એકી અથવા બેકી સંખ્યાઓનો ગુણાકાર. ધારો કે અહીંયા a બરાબર હું 5 લઈ લો, બરાબર? તો 5 + 1 ગુણ્યા 5 - 1 બરાબર શું મળે મને? 5 નો વર્ગ - 1. આવું કહેવા માંગે છે. અથવા તો હું બેકી લઈ લઉં, બરાબર છે? જો અહીંયા 5 + 1 એટલે 6, 5 - 1 એટલે 4. એટલે આ બે શું થઈ ગયું? બે ક્રમિક બેકી સંખ્યા થઈ ગઈ. કઈ સંખ્યા થઈ ગઈ? બેકી સંખ્યા. તેને કેવી રીતે દર્શાવી શકે? 5 નો વર્ગ એટલે 25 - 1 બરાબર 24. આવી ગયું? ક્લિયર? બસ આ જ સમજવાનું છે. ધારો કે બેકી સંખ્યા આપણે લઈ લઈએ. 6 + 1 ગુણ્યા 6 - 1 બરાબર 6 નો વર્ગ - 1. 6 + 1 એટલે 7, 6 - 1 એટલે 5 બરાબર 6 નો વર્ગ 36 - 1 એટલે 35. દેખાય છે? તો જ્યારે બે ક્રમિક એકી અથવા બેકી સંખ્યાનો ગુણાકાર આવે ને, બે ક્રમિક એકી અથવા બેકી સંખ્યાનો ગુણાકાર, બે ક્રમિક એકી અથવા બેકી સંખ્યાનો ગુણાકાર આવે, તે બેની વચ્ચેની જે સંખ્યા હોય ને, જો 5 અને 7 બેની વચ્ચેની સંખ્યા કઈ 6, તેનો વર્ગ કરીને એક ઓછું આવે. ના, વર્ગ કરતા એક ઓછો જવાબ આવે. ધારો કે 12 અને 14, 12 અને 14 બેનો ગુણાકાર કરવાનું કીધો હોય, 12 ગુણ્યા 14 તો કેમ થાય? બેની વચ્ચે કઈ સંખ્યા? 13. 13 નો વર્ગ 169. એમાંથી એક જાય એટલે 168. આનો જવાબ 168. આટલું સ્પીડમાં થાય. કદાચ એમ કીધું હોય તમને કે 7 ગુણ્યા 9, તો 7 અને 9 નો વર્ગ, સોરી 7 અને 9 ની વચ્ચેની સંખ્યા 8 અને 8 નો વર્ગ 64. 64 માંથી એક ઓછું જાય 63. આમ તો આપણને 7 9 63 આવડતું જ હોય, પણ મોટી મોટી સંખ્યાઓ માટે ખૂબ કામનું છે. ધારો કે આની જગ્યાએ હું એમ કહું 7 અને 9 નથી રાખવાનો, બરાબર છે? તમને એક એક્ઝામ્પલ આપી દઉં. 17 ગુણ્યા 19 તો 17 અને 19 વચ્ચે કઈ સંખ્યા આવે? 18. 18 નો વર્ગ 324. 324 માંથી એક ઓછો એટલે 323. દેખાય? આ લોજિક ઈ છે. સમજો, દાખલા સમજો, મુદ્દા સમજો, મહત્વના મુદ્દાઓ સમજતા જાઓ. રેડી? જોઈએ નેક્સ્ટ. પૂર્ણ વર્ગ સંખ્યાઓની અન્ય બીજી તરાઓ પેટર્ન જોવાની છે. 1 નો વર્ગ તો 1. હવે કદાચ 11 નો વર્ગ થાય ને તો જોજો કેવું થાય. 11 નો વર્ગ બરાબર 121. બે એકડાની વચ્ચે બગડો પુરાઈ ગયો. હવે 111 નો વર્ગ, 111 નો વર્ગ બરાબર 1 2 3 2 1. 1 2 3 2 1. કદાચ હવે પછી જો હું 1111 નો વર્ગ કરું તો 1 2 3 4 3 2 1. બસ આ વર્ગમાં આ જવાબ આવે. એક પેટર્ન છે, આ શીખવાડે છે. કદાચ જો અહીંયા 3 એકડા છે તો 3 સુધી જાઓ, 1 2 3. 4 એકડા છે તો 1 2 3 4 સુધી જાઓ. કદાચ અહીંયા તમને 4 ની બદલે આપી દે 1 2 3 4 5 6 અને 7, તો આનો જવાબ શું આવે ખબર? 1 2 3 4 5 6 7 6 5 4 3 2 1. લ્યો, બસ આટલી જ વાર લાગે 111 વાળામાં. રેડી? ચાલો નેક્સ્ટ. 7 નો વર્ગ 49. હવે 67 નો વર્ગ જોઈએ. 67 નો વર્ગ બરાબર 44 ને 82. અહીંયા શું કરવાનું? 49 તો લખવાના, પણ આગળ બે માં એક એક ખાલી જગ્યા રાખવાની. આગળ શું કરવાનું? એક એક ખાલી જગ્યા રાખવાની. 9 થી આગળના એક ઓછો કરી દેવાનો. 4 થી આગળ હોય એમાં 4 ના 4. નેક્સ્ટ 667 નો વર્ગ. 667 નો વર્ગ 49 ભેગ બેઠા, 7 નો વર્ગ 49 બેઠો, તો 9 ની આગળ એક એક ઓછા લખવાના એટલે 8 8 લખ્યા અને 4 ની આગળ 4 4 4 વાળી લાઈન બેઠી. કદાચ હજી આમાં આગળ આવું પૂછ્યું હોય 6667 નો વર્ગ
6667 નો વર્ગ બરાબર તો 4 4 4 હજી એક 4 એટલે કેવી રીતે લખવાનું છે એવી રીતે લખવું એની કરતા હું એમ કહું અહીંયા 66 હતું તો અહીંયા 2 ખાલી જગ્યા કરી હતી અહીંયા 666 છે તો 1 2 3 ખાલી જગ્યા ચોગડે 4 1 2 3 ખાલી જગ્યા રેડી તો અહીંયા આગળ ખાલી જગ્યામાં 8 8 8 4 4 4 બસ પતી ગયું પેટર્ન સમજો પેટર્ન કદાચ હજી આની અંદર આવો સવાલ આપ્યો હોત 1 2 3 4 વર્ગ 1 2 3 4 ખાલી જગ્યા 4 इधर जगह नहीं है नीचे लिख देता हूँ चलो बराबर 1 2 3 4 4 1 2 3 4 9 तो અહીંયા બધે આગળ શું આવે 8 8 8 8 અહીંયા 4 4 4 4 કેમ કે અહીંયા 4 છે અહીંયા 4 ખાલી જગ્યા અહીંયા 4 ખાલી જગ્યા વચ્ચે લખી દેવાના શું 4 ને 9 એટલે કે 49 એટલે 7 નો વર્ગ લખવાનો પહેલા શું લખવાનું 7 નો વર્ગ અને 7 ના વર્ગને પાછા છૂટા પાડી દેવાના 4 અને 9 7 નો વર્ગ 49 તો 9 ની આગળ 4 ખાલી જગ્યા 4 ની આગળ 4 ખાલી જગ્યા કારણ કે આગળ છગડે 6 કેટલી વાર છે 4 વાર છે કેટલી વાર છે 4 બરાબર તો પેટર્ન સમજજો બહુ ઇમ્પોર્ટન્ટ છે પરીક્ષામાં પૂછાય પણ શકે છે તમને પેટર્ન વાળું જે છે તો પરીક્ષામાં પૂછાવાના ચાન્સીસ વધારે બરાબર જોઈએ નેક્સ્ટ સંખ્યાઓનો વર્ગ શોધવો તો વર્ગ શોધવા માટે ધારો કે 23 નો વર્ગ શોધવો એનો મતલબ શું થાય 23 ગુણ્યા 23 23 એનો મતલબ શું થાય 23 નો મતલબ થાય 20 + 3 તો આ 23 નો મતલબ થાય 20 + 3 હવે શું થશે 20 નો ગુણાકાર 20 સાથે 20 નો ગુણાકાર 3 સાથે 3 નો ગુણાકાર 20 સાથે 3 નો ગુણાકાર 3 સાથે જો રેડી છે માં કૌંસ આખા કૌંસ કરી નાખ્યા છે ગુણાકારની અંદર ગુણાકારમાં શું કર્યું છે કે આ 20 નો ગુણાકાર આખા કૌંસ સાથે +3 નો ગુણાકાર આખા કૌંસ સાથે રેડી તો 20 નો ગુણાકાર આખા કૌંસ સાથે +30 નો ગુણાકાર આખા કૌંસ સાથે મેં જે હમણાં મેથડ શીખવાડી એ પણ થાય આ પણ થાય રેડી મેં જે શીખવાડ્યું ને હમણાં શીખવાડું એટલે આપણે આ જોઈ લઈએ ચાલો તો 20 ગુણ્યા 20 400 +20 ગુણ્યા 3 60 30 ગુણ્યા 20 600 અને 30 ગુણ્યા 3 એટલે 90 તો જોઈએ 460 સોરી 20 તેરી 60 30 ગુણ્યા સોરી અહીંયા 30 ને 3 આવશે સોરી just as a mistake typing error and my checking error ઓકે ત્યાં 3 જ આવશે ઓકે છે ચાલો જોઈ લઈએ 20 ગુણ્યા 20 400 20 ગુણ્યા 3 60 3 ગુણ્યા 20 60 3 ગુણ્યા 3 9 હું આગળ બોલ્યો તો એમાં થોડીક મારાથી મિસ્ટેક રહી ગઈ હતી સોરી ફોર ધેટ કેમ કે જોવામાં જાય મિસ્ટેક પ્લસ ટાઈપિંગ મિસ્ટેક પ્લસ મારી ચેકિંગ મિસ્ટેક હતી ઓકે ચાલો જોઈએ બરાબર હવે આ બધાનો સરવાળો તો 40 ને 60 460 460 ને 60 520 520 ને 9 529 બોલો જવાબ આવે 529 હવે જે મેં મેથડ શીખવાડી હતી તમને ડાયરેક્ટ વાળે જો 20 + 3 ગુણ્યા 20 + 3 તો 20 નો ગુણાકાર 20 સાથે એટલે 400 પ્લસ 20 નો ગુણાકાર 3 સાથે એટલે 60 પ્લસ 3 નો ગુણાકાર 20 સાથે 60 3 નો ગુણાકાર 3 સાથે 9 આવી ગયું સ્ટેપ આ એક વચ્ચેનું સ્ટેપ છે નીકળી જાય આપણી માટે હજમાય છે બધું હજમાય છે ને તો વાંધો નહીં રેડી ચલો વર્ગ શોધવા માટેની અન્ય રીત શીખતા પહેલા હું તમને બીજી એક વાત શીખવાડ દઉં અન્ય રીત શીખતા પહેલા કે બીજી વાત શીખવાડ દઉં શોર્ટકટ ધારો કે તમારે વર્ગ શોધવાનો છે લગભગ બહુ પૂછાય એમાં શોર્ટકટ ડાયરેક્ટ જરૂર પડી જાય ધારો કે તમને કોઈ પૂછે છે 32 નો વર્ગ યાદ નથી તો આપણે એક કામ કરવાનું સૌથી પહેલા 2 નો વર્ગ કરવાનો 2 નો વર્ગ કેટલો થાય 4 પણ સિંગલ ડિજિટ ને ડબલ ડિજિટ લખવાનું એટલે 0 4 એટલે થાય 0 4 3 નો વર્ગ કરવાનો કેટલો થાય 9 સિંગલ ડિજિટ નહીં ચાલે ડબલ ડિજિટ 0 9 હવે આ 3 ને 3 નો ગુણાકાર 3 દુ 6 6 દુ 12 અને એક કામ કરવાનું પહેલા છેલ્લે મૂકી દેવાનું મીંડું અને પછી આગળ લખી દેવાના 12 4 નો 0 નો સરવાળો 4 0 2 નો સરવાળો 2 9 ને 1 10 1024 32 નો વર્ગ કેટલો આવશે 1024 ચલો આવું બીજું એક્ઝામ્પલ લઈ લે ધારો કે તમને કોઈ પૂછે કે 67 નો વર્ગ તો 7 નો વર્ગ સર 49 6 નો વર્ગ
36. હવે આ બધાનો ગુણાકાર 6 સત્તા 42, 42 દુ 84. પણ મેં કીધું હતું છેલ્લે આ મૂકવાનું મીંડું ને આગળ કરવાના 84. 9 8 8 ને 6 14 નો ચોગડો વધી 1 3 ને 1 4 4489. યાદ આવે? હમણાં અન્ય તરાહ વાળામાં આપણે છેલ્લે જોયું હતું 67 નો વર્ગ 4489. તો આવી જ રીતે તમે પોતાની જાતે ટ્રાય કરજો. 76 નો વર્ગ 63 નો વર્ગ સિવાય 57 નો વર્ગ. ઓકે, આ ત્રણ હું તમારા માટે હોમવર્ક આપું છું. ગણાઈ જાય એટલે મને મેસેજ કરી દેજો, બરાબર છે? આપણા પોટેટો બેચનું જે ગ્રુપ છે એની અંદર મેસેજ કરી દેજો આ દાખલા ગણીને રીત સાથે. ઓકે, જોજો ભૂલી ન જતા હો હોમવર્ક. નેક્સ્ટ ચાલો, અત્યારે તમે આ ફટાફટ લખી લેજો તમારી રીતે સાઈડમાં. ઓકે, હું આ ઇરેઝ કરી દઉં છું. હવે જઈએ છીએ આપણે નેક્સ્ટ ટોપિક પર. ઓકે ચાલો. નેક્સ્ટ, વર્ગ શોધવા માટેની અન્ય રીતો. તો શું છે? જે સંખ્યાનો એકમનો અંક 5 છે એટલે કે તે સંખ્યા એ 5 છે. એ મતલબ કે અહીંયા કોઈ પણ બીજી સંખ્યા હશે. એ મતલબ અહીંયા શું છે? કોઈ પણ બીજી સંખ્યા હશે. એ 5 એનો મતલબ શું થાય? જો ભાઈ આવું, ઓ ભાઈ 25 હોય, 125 હોય, 35 હોય, 45 હોય, 95 હોય, કોઈ પણ હોય, પણ છેલ્લે એકમનો અંક કેટલો હોય? 5 હોય. એકમનો અંક કેટલો હોય? 5 હોય. આગળ દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ, ગમે એમાં ગમે તે હોય, એની યાર કઈ લાગે વળગે નહીં. એનો એકમનો અંક ફક્ત 5 હોય. એ 5 નો મતલબ શું થાય? એકમનો અંક 5 હોય. એની માટે તમારે જો વર્ગ સંખ્યા ગોતવી હોય તો શું કરવાનું? 25 નો વર્ગ ગોતવો છે. 25 નો વર્ગ તો 5 નો વર્ગ ગોતી દેવાનો. 25 અહીંયા જે મેથડ આવે છે ને એની કરતા શોર્ટકટ છે. પછી આગળની સંખ્યા જોવાની. 2 પછી સંખ્યા કઈ આવે? 3. તો 2 તેરી 6, 625. 2 તેરી 6, 625. રેડી? ચલો, અહીંયા જે મેથડ શીખવાડે છે એ પણ સેમ જ વસ્તુ છે. જોઈએ. a5 નો વર્ગ બરાબર a કૌંસમાં a + 1 ગુણ્યા 100 વત્તા 25. મતલબ કે ધારો કે તમને એમ કીધું હોય કે 75 નો વર્ગ બરાબર. તો આપણે a બરાબર કેટલા થઈ ગયા? 7 થઈ ગયા. તો 7 ગુણ્યા 8 કરવાના. 7 અને એના પછીની સંખ્યા 8. 7 ગુણ્યા 8 ગુણ્યા 100 વત્તા 25 બરાબર. તો 7 8 56, 56 વત્તા 100, સોરી 56 ગુણ્યા 100 એટલે 5600 વત્તા 25 એટલે આનો મતલબ થાય 5600 ને 25. આનો મતલબ શું થાય? 5625. રેડી? તો ઉપર શીખવાડી ટ્રિક ઈઝી લાગે કે આ લાગે? ઉપર વાળી જ લાગે ને. ધારો કે તમને એને આપી દીધું હોય 95 નો વર્ગ, તો 5 નો વર્ગ 25, 9 પછીની સંખ્યા 10, 9 દાન 90, તો 9025. बस इसको बोलते हैं एकदम इजी से शॉर्टकट से ट्रिक. रेडी? જોઈએ નેક્સ્ટ. પાયથાગોરિયન ત્રિપુટીઓ બહુ સરસ મજાની છે. આ સવાલ પણ આઈએમપી છે. કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા m ગ્રેટર ધેન 1 માટે, એટલે કોઈ પણ સંખ્યા હોય, કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા હોય, એમાં આ નિયમ કોની માટે લાગે? 1 કરતા મોટી સંખ્યા માટે. 1 કરતા મોટી પ્રાકૃતિક એટલે મતલબ કે 2 થી શરૂ થાય. આ નિયમ કેટલાથી શરૂ થાય? 2 થી શરૂ થાય છે. ઓકે ચાલો, જો 2m આખાનો વર્ગ વત્તા m² - 1 આખાનો વર્ગ બરાબર m² + 1 આખાનો વર્ગ હોય તો 2m m² - 1 અને m² + 1 ને m² + 1 ને શું કહેવાય છે? પાયથાગોરિયન ત્રિપુટીઓ કહે છે. તો કઈ રીતે સર? ધારો કે હું એમ કહી દઉં ધારો કે 2m બરાબર 4. હાલો, તો એમ કહેવામાં આવે કે 4 ની પાયથાગોરિયન ત્રિપુટીઓ લખો. 4 ની પાયથાગોરિયન ત્રિપુટીઓ લખો એવું કે તો આપણે કોના બરાબર ધારી લેવાનું? 2m બરાબર 4 ધારી લેવાનું. એટલે શું થશે? અહીંયા m બરાબર 4 ના છેદમાં 2. તેથી m બરાબર
2 4 ના છેદમાં 2 એટલે અહીંયા 2 દુ 4 2 2 ઉડી જાય એટલે m બરાબર 2. હવે m સ્ક્વેર માઇનસ 1 ગોતવાનું. શું ગોતવાનું? m સ્ક્વેર માઇનસ 1. m સ્ક્વેર માઇનસ 1 બરાબર m ની જગ્યાએ મૂકવાના 2 2 નો વર્ગ માઇનસ 1 2 નો વર્ગ 4 માઇનસ 1 એટલે 3. નેક્સ્ટ m સ્ક્વેર પ્લસ 1 m સ્ક્વેર પ્લસ 1 બરાબર 2 નો વર્ગ વત્તા 1 m એટલે 2 2 નો વર્ગ વત્તા 1 2 નો વર્ગ 4 વત્તા 1 4 ને 1 5. તો કોણ કોણ પાયથાગોરિયન ત્રિપુટીઓ થઈ? અહીંયા પાયથાગોરિયન ત્રિપુટીઓ કોણ કોણ થઈ? જોજો જોજો, અહીંયા અટવાતા નહીં. અહીંયા કીધું છે 2m, તે 2m બરાબર 4 છે એટલે પાયથાગોરિયન ત્રિપુટીઓ કોણ કોણ થાય? 4 પછી m સ્ક્વેર માઇનસ 1 નો જે જવાબ આવ્યો તે 3 અને m સ્ક્વેર પ્લસ 1 નો જવાબ આવ્યો તે 5. સમજાય આખી વાત? ચાલો, કદાચ આ નથી, આની જગ્યાએ આપણે બીજું એક્ઝામ્પલ વિચારીએ. ધારો કે તમને એમ કીધી હોય કે 16 ને 16 સાથે સંલગ્ન હોય તેવી પાયથાગોરિયન ત્રિપુટીઓ લખો. તો શું કરવાનું? 2m બરાબર 16 એટલે m બરાબર કેટલા થઈ જાય? 8. 16 ભાગ્યા 2 એટલે 8. પણ પાયથાગોરિયન ત્રિપુટીનો એક સંખ્યા આપણી 16 રહેશે. કેટલી રહેશે? 16. કારણ કે 2m બરાબર 16 છે. એમાંથી આપણે m શોધ્યા શા માટે? કારણ કે m સ્ક્વેર માઇનસ 1 કરવું છે. m સ્ક્વેર માઇનસ 1 બરાબર 16 નો 8 નો વર્ગ 8 નો વર્ગ માઇનસ 1 8 નો વર્ગ 64 માઇનસ 1 બરાબર 63. બરાબર? એની સિવાય m સ્ક્વેર પ્લસ 1 બરાબર 8 નો વર્ગ પ્લસ 1 8 નો વર્ગ 64 પ્લસ 1 એટલે 65. તો કઈ કઈ સંખ્યા થઈ? 16 63 અને 65. કોણ કોણ થયું? 16 63 ને 65 પાયથાગોરિયન ત્રિપુટીઓ છે. એનો મતલબ થાય કે 16 નો વર્ગ કરો વત્તા 63 નો વર્ગ કરો બરાબર જવાબ શું મળે? 65 નો વર્ગ. કેટલો મળે? 65 નો વર્ગ. સર કેવી રીતે? ચાલો તો ચકાસીને જોઈ લઈએ. ફાઇનલ મેં તમને શોર્ટકટ રીતે વર્ગ શોધતા શીખવાડ્યા હતા. તો 16 નો વર્ગ તો તમને આવડે. 16 નો વર્ગ કેટલો? 256 વત્તા સર 63 નો વર્ગ. જો 63 નો વર્ગ ઈઝી. 3 નો વર્ગ 0 9 6 નો વર્ગ 36 6 તેરી 18 6 તેરી 18 18 દુ 36 9 6 9 3 એટલે 3969. 3969 અને એનો સરવાળો કરવાનો 256. 9 6 15 ના 5 વધી 1 6 ને 6 12 નો બગડો વધી 1 9 10 12 નો બગડો વધી 1 3 ને 1 4 એટલે 4225. હવે 65 નો વર્ગ જોઈએ. તો 65 ના વર્ગની પણ શોર્ટકટ શીખવાડેલી. 5 નો વર્ગ 25 6 પછી 7 આવે 6 7 42. જવાબ કેટલો આવ્યો? 4225. આવી ગયો જવાબ. તો 2m આખાનો વર્ગ વત્તા m સ્ક્વેર માઇનસ 1 આખાનો વર્ગ બરાબર m સ્ક્વેર પ્લસ 1 આખાનો વર્ગ હોય તો કોણ કોણ? 2m m સ્ક્વેર માઇનસ 1 m સ્ક્વેર પ્લસ 1 ને પાયથાગોરિયન ત્રિપુટીઓ થાય છે. યાદ રાખજો, આના ઉપરથી દાખલા છે. IMP ટોપિક છે. પરીક્ષામાં એકાદો દાખલો પૂછાશે. બધી જ વસ્તુ તમને અહીંયા સમજાવેલી છે. રેડી? જોઈએ નેક્સ્ટ. આની પછી વિદ્યાર્થી મિત્રો આપણે ફરી પાછા મળવાના છીએ. શાની સાથે? થિયરીનો ભાગ નંબર 2. તેની માટે મળવાનું છે એપ્લિકેશનની અંદર. ફરી પાછું જ જોજો, ભૂલાય ન જાય એપ્લિકેશનમાં આવવાનું. પછી એમ સર ક્યાં મળશે? આપણા રેકોર્ડેડ બેચમાં જ છે આ બધું. બરાબર? આપણી સરસ મજાની જે કઈ બેચ છે? પોટેટો બેચ છે. એમાં નેક્સ્ટ લેક્ચરમાં આપણે કયું જોવાનું છે? થિયરીનો ભાગ 2 જોવાનો છે. અને થિયરીનો ભાગ 2 એટલે કયું ખબર છે? વર્ગમૂળ શોધવાની વાત આવશે. શેની આવશે? વર્ગમૂળ શોધવું, કેવી રીતે મેળવવું એ બધું શીખવાડીશ. ઓકે? જોજો ભૂલાય ન જાય, આ બધું બેચમાં આપણે આવવાનું. ઓકે? તો આજનો લેક્ચર અહીંયા એન્ડ કરીએ છીએ. ફરી મળવાના છીએ ભાગ 2 સાથે. ત્યાં સુધી આપણે વિદાય લઈ રહ્યો છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. ટાટા, બાય બાય, આવજો. મળીએ નેક્સ્ટ પોટેટો બેચના ચેપ્ટર 5 ના થિયરીના પાર્ટ 2 માં એપ્લિકેશનમાં. આવજો.